પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મહીસાગર જિલ્લાના વીરપુરના વરઘરા ગામે આધેડની હત્યાના બનાવમાં મોત, આરોપી ઝડપાયો। મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના વરઘરા ગામે બનેલી હત્યાની ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી છે। વીરપુર પોલીસને પીએચસી વીરપુરમાંથી જાણ કરવામાં આવી હતી કે મનુભાઈ રામાભાઈ પટેલને સારવાર માટે હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા। મૃતકના શરીર પર ઈજાની નિશાન જોવા મળતા પોલીસે સમગ્ર ઘટનાની ગંભીરતાથી તપાસ હાથ ધરી હતી। પોલીસે પેનલ, પોસ્ટમોર્ટમ સહિત વિવિધ દિશામાં તપાસ કરતા પ્રાથમિક તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી। તપાસમાં જાણવા મળ્યું કે મનુભાઈ રામાભાઈ પટેલ અને કમલેશભાઈ જોશી વચ્ચે કમલેશભાઈની બહેનની છેડતી જેવી બાબતને લઈ ઉગ્ર બોલાચાલી થઈ હતી। બોલાચાલી બાદ મામલો મારામારી સુધી પહોંચ્યો હતો। આ દરમિયાન કમલેશભાઈ જોશીએ પીવીસી પાઇપ વડે મનુભાઈ પર હુમલો કર્યો હતો। હુમલામાં તેમને ગંભીર ઈજાઓ પહોંચતા શરીરમાંથી વધુ પ્રમાણમાં લોહી વહી ગયું હતું અને સારવાર મળે તે પહેલાં જ તેમનું મોત નીપજ્યું હતું। વીરપુર પોલીસે ઝડપી કાર્યવાહી કરીને આરોપી કમલેશભાઈ જોશી સામે હત્યાનો ગુનો નોંધી તેની ધરપકડ કરી જેલ હવાલે કર્યો છે। પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। બ્યુરો હેડ બસર મલિક। વીરપુર પીએચસી દ્વારા વીરપુર પોલીસ સ્ટેશનને એક વર્દી લખાવવામાં આવેલ હતી કે વરદરા ગામના મનુભાઈ નામના વ્યક્તિનું મૃત્યુ થઈ ગયેલ છે। પોલીસે ત્યાં જઈને આ વ્યક્તિના મૃત્યુ બાબતે તપાસ કરતા પ્રાથમિક દ્રષ્ટિએ મૃત્યુનું સાચું કારણ જાણવા મળેલ ના હતું। બીજા દિવસે ડોક્ટર દ્વારા પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું, તેમજ પોલીસે લોકલ બાતમી દ્વારા માહિતી મેળવતા સમગ્ર ઘટનામાં વરદરા ગામના જ કમલેશભાઈ જોશી નામના વ્યક્તિ દ્વારા મનુભાઈને માર મારવામાં આવેલ હતું। માર મારવાનું મુખ્ય કારણ એ હતું કે કમલેશભાઈના જે બહેન હતા એમને આ મનુભાઈએ છેડતી કરેલ હતી, જેથી આ આરોપી છે ને ઉશ્કેરાઈ જઈને પીવીસી પાઇપ વડે મનુભાઈને ઢોર મારેલ હતો। આરોપીએ માર માર્યા બાદ જે વિક્ટીમ છે મરણ જનાર એ પોતાના ઘરે જતા રહેલ હતા। ત્યારબાદ ઘરે પોતે સૂઈ ગયેલ હતા। આ સમય દરમિયાન એમના બોડીમાંથી ઘણું બધું બ્લીડિંગ થઈ ગયેલ હતું અને જેના કારણે આ મનુભાઈ છે એમનું મૃત્યુ થયેલ હતું। પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે અને આગળની તપાસ ચાલુ છે। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।